ભરૂચની બોલાવ ગ્રામ પંચાયત વિસ્તારના 8 તેમજ રહાડપોર અને નંદેલાવના 1 મળી 10 હાઈમાસ્ટ લાઇટનું ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ભરૂચ જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેનની ગ્રાન્ટમાંથી ભરૂચના ભોલાવ અને રહાડપોર નંદેલાવ ગામમાં મળી કુલ 10 હાઈમાસ્ટ ટાવર મંજૂર કરવામાં આવ્યા છે, જે 10 હાઈમાસ્ટ ટાવરનું રવિવારે સાંજે ભરૂચના બોલાવની નારાયણ કુંજ વિહાર સોસાયટી જય અંબે સ્કૂલની બાજુમાં ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં પૂર્વ જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી અને અન્ય સરપંચ અને અન્ય સભ્યો સહિત સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે ધારાસભ્યએ જણાવ્યું હતું કે બોલાવ જિલ્લા પંચાયત બેઠક હેઠળના 4 ગામોની વિવિધ સોસાયટીમાં અને જાહેર સ્થળોએ બાંકડા બેસાડવાની પણ કામગીરી હાથ ધરવામાં આવશે, જેથી લોકો સુવિધામાં વધારો થશે। બોલાવ જિલ્લા પંચાયતમાં બોલાવ ગામમાં 8 અને રહાડપુર અને નંદેલાવમાં એક આમ કુલ મળીને 10 જેટલા હાઈમાસ્ટ ટાવરનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। સાથે સાથે આવતીકાલથી બોલાવ જિલ્લા પંચાયતમાં આવેલા 4 ગામમાં થઈને 200 જેટલા બાંકડા જાહેર સ્થાનો ઉપર સોસાયટીના કોમન પ્લોટ ઉપર લગાવવાની કામગીરી પણ શરૂ થવાની છે, જે અંદાજે 10 દિવસ ચાલશે। કુલ મળીને બોલાવ જિલ્લા પંચાયત સીટમાં ચૂંટાયેલા સભ્ય ધર્મેશભાઈની ગ્રાન્ટમાંથી આ 10 દિવસમાં હાઈમાસ્ટ ટાવરના કામો અને બાંકડા લગાવવાના કામો આ બધા પૂર્ણ થશે। ઘણા સોસાયટીના આગેવાનોએ, મંદિરનું સંચાલન કરનારા સંચાલકોએ, બધા લોકોએ અગાઉથી અહીંયા બુક કરાવ્યા છે, નોંધાવ્યા છે। એ બધાને જ આવતીકાલથી તબક્કાવાર આ બાંકડાનું કામ પણ એમને સુવિધાઓ મળશે। Good morning everyone. Today we are celebrating a farewell party for senior KG kids because ये वो बच्चे हैं जो प्ले ग्रुप से हमारे साथ कंटिन्यू कर रहे हैं, but for me we will very bad to think that these kids will go to another school। हमें ये सोच के भी बहुत बुरा लगता है कि अब ये बच्चे दूसरे स्कूल में चले जाएंगे। That's why we celebrate a farewell party for senior KG। They feel very happy and special and it gives us very beautiful memories as well as too and cherish as well।